જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમામ ભક્તોને રામનવમીની હાર્દિક શુભકામનાઓ. ભગવાન રામ તમારી બધી મનોકામના પૂર્ણ કરે અને દરેક દુઃખ દૂર કરે. મિત્રો, આજે છે ચૈત્ર માસની 9મી શુભ તિથિ. આજે છે ભગવાન શ્રી રામજીનો જન્મદિવસ. મર્યાદા પુરુષોત્તમ, ભક્તવત્સલ, શ્રી અયોધ્યાપતિ દશરથ નંદન, કૌશલ્યાના આનંદન, સીતાપતિ ભગવાન શ્રી રામજીનો આ જન્મદિવસ. જો તમે પણ ભગવાન રામની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ચૈત્ર માસના ભગવાન શ્રી રામના જન્મના શુભ દિને આપણે સાંભળીશું ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મકથા કે જેને સાંભળવાથી સર્વ પાપો નષ્ટ થાય છે, સુખ શાંતિ તથા સંતોષ ધનની પ્રાપ્તિ થાય છે તથા કોઈ પણ દુઃખ આપણા જીવનમાં રહેતું નથી. ભગવાન શ્રી રામજીના આ કથાનું ગુણગાન ગાવાથી કે સાંભળવાથી મન પણ પ્રફુલ્લિત થાય છે અને સદાય પ્રસન્ન રહે છે. તો દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન શ્રી રામજીના જન્મની કથા. બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની જય. ભગવાન ભોલેનાથ દેવી ગૌરીને શ્રી રામ જન્મકથા સંભળાવતા કહે છે, હે દેવી, જ્યારે જ્યારે ધરતીલોક ઉપર રાક્ષસોનો ત્રાસ વધે છે ત્યારે દેવી પૃથ્વી અકળાય છે. ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે કે આવા રાક્ષસોનો અંત કરવા માટે ભગવાન શ્રી નારાયણ કોઈપણ સ્વરૂપ ધારણ કરીને અવતાર ધારણ કરીને આ પૃથ્વીને કષ્ટોમાંથી મુક્તિ આપવા આવે છે. જ્યારે પૃથ્વી અત્યંત ભયભીત થઈને વ્યાકુળ થઈ અને પૃથ્વી પ્રભુને પ્રાર્થના કરતા કહેવા લાગી, હે પ્રભુ, મને પર્વતો, નદીઓ અને સમુદ્રનો ભાર એટલો લાગતો નથી જેટલો એક પરદ્રોહી, અનિષ્ટ કરનારા રાક્ષસોનો ભાર મને લાગે છે. ત્યારબાદ પૃથ્વી દેવી ગાયનું રૂપ ધારણ કરીને જ્યાં દેવતાઓ મુનિઓ રહેતા હતા ત્યાં જઈ પહોંચ્યા અને બધી વાત પૃથ્વી દેવીએ કહી. ત્યારે દેવતા મુનિ ગંધર્વો બધા મળીને બ્રહ્મલોકમાં આવ્યા. બ્રહ્માદેવી પણ તેની સાથે સાથે બ્રહ્માજીના બ્રહ્મલોકમાં આવ્યા અને બ્રહ્માજી સમક્ષ પ્રાર્થના કરવા લાગ્યા અને બધી વાતો બ્રહ્માજીને કહી સંભળાવી. ત્યારે પરમપિતા બ્રહ્માજીએ પૃથ્વીદેવીને કહ્યું કે હે દેવી, તમે જેના દાસી છો તે અવિનાશી અમારો અને તમારો બંનેનો ભાર હળવો કરશે, આપણી સહાયતા કરશે. પરમપિતા બ્રહ્માજીએ કહ્યું, હે પૃથ્વીદેવી, મનમાં ધીરજ ધારણ કરો, પ્રભુના ચરણોનું સ્મરણ કરો. પ્રભુ પોતાના દાસોની પીડાને જાણે છે, તમારી કઠિન વિપત્તિઓનો નાશ અવશ્ય કરશે. જેના હૃદયમાં જેવી ભક્તિ અને પ્રીતિ હોય છે, પ્રભુ ત્યાં સદાય તે જ પ્રમાણે પ્રગટ થાય છે. સર્વે દેવી દેવતાઓ અને પૃથ્વીદેવી ભગવાનને પોકારવા લાગ્યા અને સ્તુતિ કરવા લાગ્યા કે હે ભગવાન, અમારા પર કૃપા કરો અને પૃથ્વી પરનો ભાર હળવો કરો. હે દયાનિધન ભગવાન, અમારા પર દયા કરો. દેવતાઓ તથા પૃથ્વીની આ વાણી સાંભળીને આકાશવાણી થઈ. હે મુનિ, હે સિદ્ધો, હે દેવતાઓના સ્વામીઓ, હે પૃથ્વીદેવી, ડરો નહીં. તમારા માટે હું મનુષ્યનું રૂપ ધારણ કરીશ અને પવિત્ર સૂર્યવંશમાં અંશો સહિત મનુષ્યનો અવતાર લઈશ. કશ્યપ અને અદિતિએ ઘણું ભારે તપ કર્યું હતું. હું અગાઉ જ એમને વર આપી ચૂક્યો છું. તેઓ જ દશરથ અને કૌશલ્યાના રૂપમાં મનુષ્યના રાજા થઈને શ્રી અયોધ્યાપુરીમાં પ્રગટ થયા છે. તેમના ઘેરે જ જઈને હું રઘુકુળમાં શ્રેષ્ઠ 4 ભાઈઓના રૂપે અવતાર લઈશ. કદ્રીશી નારદજીના સર્વે વચનોને હું સત્ય કરીશ. પોતાની પરાશક્તિ સહિત અવતાર લઈશ. હું પૃથ્વીનો બધો ભાર હરી લઈશ. હે ઋષિઓ, હે દેવી પૃથ્વી, તમે નિર્ભય થઈ જાઓ. આકાશમાં બ્રહ્મવાણીને કાનથી સાંભળીને દેવતાઓ તરત જ પાછા ફર્યા અને બધાનું હૃદય શીતળ થઈ ગયું. ત્યારે બ્રહ્માજીએ પૃથ્વીને સમજાવી તેથી તે પણ નિર્ભય થઈ ગયો. તેના અંતરમાં પણ વિશ્વાસ બેસી ગયો કે પ્રભુ જરૂર પધારશે, મારી ધરા પવિત્ર થાશે. આગળ ભગવાન મહાદેવ દેવી ગૌરીને કથા સંભળાવે છે. અવધપુરીમાં રઘુકુળ શિરોમણી દશરથ નામે રાજા થયા, જેમનું નામ વેદોમાં વિખ્યાત છે. તેઓ ધર્મધુરંધર, ગુણોના ભંડાર અને જ્ઞાની હતા. તેમના હૃદયમાં સાંગ ધનુષ્ય ધારણ કરનારા ભગવાનની ભક્તિ હતી અને તેમની બુદ્ધિ પણ તેમાં જ લીન રહેતી હતી. આ રાજાને કૌશલ્યા આદિ પ્રિય રાણીઓ હતી જે સર્વે પવિત્ર આચરણ કરવાવાળી હતી. તેઓ વિનયી અને પતિને અનુકૂળ શ્રી હરિના ચરણ કમળોનું ધ્યાન કરતી હતી. એ રાણીઓને પણ દૃઢ પ્રેમ અને વિશ્વાસ હતો. એક વખત રાજાના મનમાં ઘણી જ્ઞાની થઈ કે મારે પુત્ર નથી. રાજા દશરથ તુરંત જ ગુરુના આશ્રમ ગયા અને દંડવત પ્રણામ કરીને વિનંતી કરવા લાગ્યા.
રાજા દશરથે પોતાના સર્વ દુઃખ સુખ ગુરુને કહી સંભળાવ્યા. ગુરુ વશિષ્ઠજીએ તેમને ઘણી રીતે સમજાવ્યા અને કહ્યું, ધીરજ ધરો રાજન. તમારે 4 પુત્ર થશે, જે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ અને ભક્તોના ભયને હરનારા થશે. વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવડાવ્યા અને તેમના થકી શુભ પુત્ર કામેષ્ઠે યજ્ઞ કરાવ્યો. મુનિ દ્વારા ભક્તિ સહિત આહુતિઓ અપાવવામાં અગ્નિદેવ હાથમાં ચરુ લઈને પ્રગટ થયા. ત્યારે ગુરુ વશિષ્ઠજીએ રાજા દશરથજીને કહ્યું, હે રાજન, હૃદયમાં જે વિચાર્યું હતું તમારું તે સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયું છે. હે રાજન, તને જઈને આ હવિષ્યાન પાયસને જેને જેટલો ઉચિત જણાય તેટલો ભાગ પાડીને બધી રાણીઓમાં વહેંચી દો. તત્પશ્ચાત અગ્નિદેવ આખી સભાને સમજાવીને અંતર્ધ્યાન થઈ ગયા. તે વખતે રાજાએ પોતાની પ્રિય પત્નીઓને બોલાવી. કૌશલ્યા આદિ સર્વ રાણીઓ ત્યાં આવી ત્યારે રાજા દશરથજીએ પાયસનો અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો અને શેષના અડધા 2 ભાગ કર્યા, જેમાંથી કૈકેયીને આપ્યો અને શેષ જે વધ્યો તેના ફરી 2 ભાગ કર્યા અને રાજાએ તેમને કૌશલ્યાજી અને કૈકેયીના હાથમાં મૂકીને અર્થાત એમની સંમતિ મેળવીને તેમનું મન રાજી કરીને સુમિત્રાજીને આપ્યું. આ પ્રમાણે બધી રાણીઓ ગર્ભવતી થઈ. રાજા દશરથ અને સર્વ રાણીઓના હૃદયમાં ઘણી પ્રસન્નતા થઈ. તેમને સૌથી મોટું સુખ મળ્યું. જે દિવસથી શ્રી હરિ ગર્ભમાં આવ્યા ત્યારથી સર્વ લોકમાં સુખ અને શાંતિ છવાઈ ગઈ. બધી રાણીઓ મહેલમાં સુશોભિત થઈ અને સમય જતાં તે અવસર આવી જ ગયો જ્યારે પ્રભુએ પ્રગટ થવાનું હતું. યોગ, લગ્ન, ગ્રહ, વાર, તિથિ સર્વે અનુકૂળ થઈ ગયા. જળ અને ચેતન સર્વે આનંદથી ભરાઈ ગયા. શ્રીરામજીનો જન્મ સુખનું મૂળ છે. તે દિવસ પવિત્ર ચૈત્રનો મહિમા હતો. 9મી તિથિ હતી, શુક્લ પક્ષ, અને ભગવાનને પ્રિય અભિજીત મુહૂર્ત હતું. બપોરનો સમય હતો. ન હતી બહુ ઠંડી કે ન હતી ગરમી. પવિત્ર સમય હતો. સર્વે લોકને શાંતિ આપનાર હતો. શીતળ મંદ અને સુગંધિત વાયુ પ્રસરી ગયો. સર્વે દેવતાઓ આનંદિત હતા. સંતોના મનમાં અનહદ ઉત્સાહ હતો. જ્યારે બ્રહ્માજીએ તે ભગવાન પ્રગટ થવાનો અવસાર જાણ્યો ત્યારે તેમના સહિત સર્વે દેવતાઓ વિમાન સજાવીને આવ્યા. નિર્મળ આકાશ દેવતાઓના સમૂહથી ભરાઈ ગયો. ગંધર્વોના સમૂહ ગુણગાન ગાવા લાગ્યા અને સુંદર અંજલિઓમાં સજાવીને પુષ્પ વરસાવવા લાગ્યા. સમસ્ત લોકને શાંતિ આપનાર જગતના આધાર પ્રભુ પ્રગટ થયા. દીનો પર દયા કરનારા કૌશલ્યાજીના હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા. બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની જય. મુનિઓના મનને હરનારા તેમના અદ્ભુત રૂપનો વિચાર કરીને માતા આનંદથી છલકાઈ ગયા. નેત્રોને આનંદ આપનાર મેઘ સમાન શ્યામ શરીર હતું. ચારે ભુજાઓમાં પોતાના ખાસ આયુધ ધારણ કરેલા હતા. શંખ, ચક્ર, ગદા અને પદ્મ. આભૂષણ અને વનમાળા ધારણ કરેલી, મોટા મોટા નેત્રો અને લાંબા હાથ શોભાના સમુદ્ર તથા ખર રાક્ષસને મારનારા ભગવાન પ્રગટ થયા. બંને હાથ જોડીને માતા કહેવા લાગ્યા, હે અનંત, હું કઈ રીતે તમારી સ્તુતિ કરું? વેદ અને પુરાણ તમને માયા, ગુણ અને જ્ઞાનથી પર અને પરિમાણ રહિત છો. શ્રુતિઓ અને સંતજન દયા અને સુખના સાગર, સર્વે ગુણોના ધામ કહીને જેમનું ગાન કરે છે, તે જ ભક્તો ઉપર પ્રેમ કરનારા લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થયા છે. વેદ કહે છે કે તમારા પ્રત્યેક રૂવાળામાં માયાથી રચેલા અનેક બ્રહ્માંડોના સમૂહ છે. એવા આપ મારા ગર્ભમાં રહ્યા. જ્યારે માતાને જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે પ્રભુએ મંદ હાસ્ય કર્યું. તે ઘણી જાતના ચરિત્ર કરવા ઈચ્છે છે, એટલે પ્રભુએ પૂર્વજન્મની સુંદર કથા કહીને માતાને સમજાવ્યા. તેથી તેમને પુત્રનો વાત્સલ્ય પ્રેમ પ્રાપ્ત થાય. ભગવાન પ્રત્યે પુત્ર ભાવ થઈ જાય. માતાને તે બુદ્ધિ બદલાઈ ગઈ. ત્યારે માતા કૌશલ્યા ફરી બોલ્યા, હે તાત, તમારું આ ચતુર્ભુજ રૂપ સમેટી લો અને બાળલીલા કરો. મારા માટે એ સુખ પરમ અનુપમ હશે. માતા કૌશલ્યાનું આ વચન સાંભળીને દેવતાઓના સ્વામી ભગવાને બાળકનું રૂપ ધારણ કરીને રોવાનું શરૂ કરી દીધું. તુલસીદાસજી કહે છે કે જે આ ચરિત્રનું ગાન કરે છે, સાંભળે છે, તેને હરિપદની પ્રાપ્તિ થાય છે. સંસારરૂપી કૂવામાં ફરી પડવું પડતું નથી. પુનરપી જનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ. આ ક્રિયામાંથી મુક્તિ મળે છે, એવી આ સુંદર કથા છે. બ્રાહ્મણ, ગૌ દેવતાઓ અને સંતોને માટે ભગવાને મનુષ્યનો અવતાર લીધો. તેઓ અજ્ઞાનમય, મલિન માયા, તેના ગુણો સત્રજ અને તમ અને બાહ્ય અને અંદરની જે ઇન્દ્રિયોથી પર છે. તેમનું દિવ્ય શરીર પોતાની ઈચ્છાથી જ બન્યું છે. બાળકના રડવાનો ઘણો જ પ્રિય ધ્વનિ સાંભળીને બધી રાણીઓ ઉતાવળી થઈને દોડી આવી. દાસીઓ આનંદિત થઈને ચારે બાજુ દોડી. સર્વે પૂર્વાસી આનંદમાં ગરકાવ થઈ ગયા.
રાજા દશરથજી પુત્રનો જન્મ કાનેથી સાંભળીને જાણે બ્રહ્માનંદમાં સમાઈ ગયા. મનમાં અતિશય પ્રેમ છે, શરીર પુલકિત થઈ ગયું છે, આનંદનો ઉભરાવો આવ્યો છે, બુદ્ધિને ધીરજ આપીને તેઓ ઊભા થવા ઈચ્છે છે. જેમનું નામ સાંભળતા જ કલ્યાણ થાય છે, તે જ પ્રભુ મારા ઘેરે આવ્યા છે, આમ વિચારીને રાજાનું મન પરમ આનંદથી પૂર્ણ થઈ ગયું. તેમણે વાજાવાળાઓને બોલાવીને કહ્યું, વાજા વગાડો. ગુરુ વશિષ્ઠજી પાસે તેડું મોકલવામાં આવ્યું. તેઓ બ્રાહ્મણોની સાથે રાજદ્વારે આવ્યા. તેમણે જઈને અનુપમ બાળકને જોયું, જે રૂપનો ભંડાર છે, જેના ગુણો કહેવામાં સમાપ્ત થાય એવા ન હતા. પછી રાજા દશરથે નાંદી મુક્ષાદ કરીને સર્વજાત કર્મ સંસ્કાર આદિ કર્યા. બ્રાહ્મણોને સોના, ગૌ, વસ્ત્ર, મણિયોના દાન આપવામાં આવ્યા. ધ્વજા, પતાકા, તોરણથી નગર છવાઈ ગયું. તે જે રીતે શણગારાયું હતું તેનું તો વર્ણન પણ નથી કરી શકાતું. આકાશમાંથી ફૂલોની વર્ષા થાય છે. સ્ત્રીઓ સોનાના કળશ લઈને થાળોમાં મંગળદ્રવ્યો ભરીને ગાતા ગાતા રાજદ્વારે આવે છે અને પ્રવેશ કરે છે. ભગવાનની આરતી ઉતારે છે, ન્યોછાવર કરે છે, વારંવાર બાળકના ચરણોમાં નમે છે. સર્વ કોઈએ સર્વસ્વ દાન આપી દીધું. જેણે મેળવ્યું તેણે પણ ન રાખ્યું, લૂંટાવી દીધું. કૈકેયી અને સુમિત્રાએ બંનેએ પણ સુંદર પુત્રોને જન્મ આપ્યો. સૂર્યદેવ પણ પોતાની ગતિ ભૂલી ગયા. 1 મહિનો તો ક્યારે વીતી ગયો તે જ ખ્યાલ ન આવ્યો. ભગવાન ભોલેનાથ દેવી ગૌરીને કહે છે, હે દેવી, શ્રી રામજીના ચરણોમાં ઘણી જ દૃઢ પ્રીતિ હોવાને કારણે હું અને કાગ ભુસુંડી બંને ત્યાં અયોધ્યાપુરીમાં ગયા. મનુષ્યનું રૂપ ધારણ કર્યું હતું કે જેથી કોઈ ઓળખે નહીં, અને પ્રભુના દર્શન પામ્યા. રાજાએ સર્વેના મનને સંતુષ્ટ કર્યા. સર્વે લોકો ચારે બાજુથી આશીર્વાદ આપી રહ્યા હતા. તુલસીદાસના સ્વામી સર્વપુત્ર, ચારે રાજકુમાર ચિરંજીવી દીર્ઘાયુ થાઓ, ચિરંજીવી દીર્ઘાયુ થાઓ. આ રીતે બધા આશીર્વાદ આપીને પોતપોતાને લોક ગયા. પછી આવ્યો એ દિવસ જ્યારે ભગવાનના નામકરણનો દિવસ હતો. ગુરુ વશિષ્ઠજીની પૂજા કરીને રાજા દશરથજીએ મુનિવરને કહ્યું, હે મુનિ, આપે મનમાં જે વિચારી રાખ્યું હોય તે નામ રાખો. ત્યારે મુનિએ કહ્યું, હે રાજન, આમના અનેક અનુપમ નામ છે. તેમ છતાં હું પોતાની બુદ્ધિ અનુસાર કહીશ. મોટા પુત્રનું નામ રામ છે, જે સુખનું ધામ છે, સર્વે લોકને શાંતિ આપનાર છે, જે સંસારનું ભરણપોષણ કરે છે. જે આપનો બીજો પુત્ર છે તેમનું નામ છે ભરત, જેમના સ્મરણ માત્રથી શત્રુઓનો નાશ થાય છે. વેદોમાં પ્રસિદ્ધ છે તેમનું નામ છે શત્રુઘ્ન, જે શુભ લક્ષણોના ધામ છે, જે શ્રી રામજીના પ્રિય છે, આખા જગતના આધાર છે. ગુરુ વશિષ્ઠજીએ તેમનું નામ પાડ્યું લક્ષ્મણ. આ શ્રેષ્ઠ નામથી ચારે ભાઈઓનું નામકરણ સંસ્કાર પૂર્ણ થયું. ગુરુજીએ હૃદયમાં વિચારીને આ નામ રાખ્યા હતા અને કહ્યું, હે રાજન, તમારા ચારે પુત્ર વેદોનું તત્વ છે, સાક્ષાત પરાત્પર બ્રહ્મ છે, જે મુનિઓના ધન, ભક્તોના સર્વસ્વ અને શિવજીના પ્રાણ છે. જેમણે અને આ સમયે આપ લોકોના પ્રેમવશ બાળલીલામાં રસમાં સુખ માન્યું છે, માટે જન્મગ્રહણ કર્યો છે. શ્યામ અને ગૌર શરીરવાળી બંને સુંદર જોડી છે, શોભાનું ધામ છે. માતાઓ તૃણ તડખલું તોડે છે કે જેથી તેમના પુત્રને નજર ન લાગે. આમ તો ચારે પુત્ર શીલ, રૂપ, ગુણનો ધામ છે. સુખના નાસાગર શ્રી રામચંદ્રજી સર્વેથી ચડ્યાતા છે. તેમના હૃદયમાં કૃપારૂપી ચંદ્રમા પ્રકાશિત છે. મનને હરનારું તેમનું હાસ્ય છે. માતાઓ પોતાના બાળકને પ્રિય લાલ કહીને વહાલ કરીને બોલાવે છે. જે સર્વવ્યાપક, મા રહિત, નિર્ગુણ, વિનોદ રહિત અને અજન્મ બ્રહ્મ છે, તે જ પ્રેમ અને ભક્તિને વશ કૌશલ્યાજીના ખોળામાં રમી રહ્યા છે. તેમના નીલ, કમળ અને ગંભીર જળથી ભરેલા મેઘ સમાન શ્યામ શરીરના કરોડો કામદેવની શોભા છે. ચરણોમાં વજ્ર, ધ્વજા અને અંકુશના ચિહ્નો શોભે છે. ઝાંઝલીનો ધ્વનિ સાંભળીને મુનિઓનું મન મોહે છે. કમરમાં કંદોરો છે. પેટ પર 3 રેખાઓ, ત્રિવલ્લી છે. નાભીની ગંભીરતાને તો એ જ જાણે જેણે તે જોઈ હોય. ઘણા જ આભૂષણોથી સુશોભિત, વિશાળ ભુજાઓવાળા, હૃદય પર વાઘના નખને ધારણ કરવાવાળા, છાતી ઉપર રત્નોથી યુક્ત મણિયોના હાર શોભે છે. બ્રાહ્મણ શ્રેષ્ઠ ભર્ગુજીના ચરણચિહ્નને જોઈને તો મન લોભાય છે. ભગવાન શ્રી રામની હડપચી પણ ઘણી સુંદર છે. અસંખ્ય કામમદદેવોની આભા છવાય છે. સુંદર, દંતુડિયા, લાલ લાલ હોઠ છે. નાસિકા અને તિલકનું તો વર્ણન જ કેમ થાય. સુંદર કાન અને ઘણા સુંદર ગાલ, મધુર તોતડા શબ્દ દ્વારા પ્રિય લાગે છે.
જન્મના સમયથી જ રહેલા સુવાળા અને વાકડિયા વાળ છે, જેને માતાએ અનેક રીતે ઓળીને સજાવી દીધા છે. શરીર પર પીળું પીતાંબર જબલું શોભે છે. તેમના ઢીંચણે અને હાથના ટેકે ચાલવું મને ઘણું જ પ્રિય છે. તેમના રૂપનું વર્ણન વેદ અને શેષજી પણ નથી કરી શકતા. જે સુખોના પુંજ, મોહથી પર તથા જ્ઞાન વાણી અને ઇન્દ્રિયોથી અતીત છે, તે ભગવાન સ્વયં શ્રીહરિ, દશરથ રાજા અને કૌશલ્યાજીના અત્યંત પ્રેમને વશ થઈને પવિત્ર બાળલીલાઓ કરે છે. આમ જગતના માતાપિતા શ્રીરામજી અવધપુરીના નિવાસીઓને સુખ આપે છે, જેમણે શ્રીરામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ જોડી છે. ભગવાન ભોલેનાથ દેવી ગૌરીને કહે છે, હે દેવી, તેમની આ પ્રત્યક્ષ ગતિ છે કે ભગવાન તેમના પ્રેમવશ બાળલીલા કરીને તેમને આનંદ આપે છે. શ્રી રઘુનાથજીથી વિમુખ રહીને મનુષ્ય ભલેને કરોડો ઉપાય કરે, પરંતુ એનું સંસાર બંધન કોણ છોડાવી શકે? જેણે બધા ચરાચર જીવોને પોતાના વશમાં કરી રાખ્યા છે, એ માયા પણ ભગવાનથી ભયભીત રહે છે. ભગવાન તે માયાને ભ્રુકુટીના ઇશારાએ નચાવે છે. આવા પ્રભુને છોડીને કહો, કોનું ભજન કરાય? મન, વચન અને કર્મથી ચતુરાઈ છોડીને ભજતા જ શ્રી રઘુનાથજી કૃપા કરશે. આ રીતે પ્રભુ શ્રી રામચંદ્રજીએ બાળક્રીડા કરીને સમસ્ત લોકને વશીભૂત કર્યું, મોહ માયામાં નાખ્યું, પ્રેમમાં મગન કર્યું અને ખૂબ જ સ્નેહ તથા સંતોષથી સુખ પહોંચાડીને ત્રિલોકના નાથ, ત્રિલોકીનાથ ભગવાન શ્રી રામચંદ્રજીએ સૌને સુખી કર્યા. બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની જય. તો મિત્રો, આપણે સાંભળી આજના શુભ દિવસે, રામનવમીના દિવસે, સમસ્ત પાપોને હરનાર, મોક્ષ આપનાર ભગવાન મુકુંદની કથા, ભગવાન મર્યાદા પુરુષોત્તમની કથા, શ્રીરામજીના જન્મની કથા, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. બોલો ભક્તવત્સલ સીતાપતિ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની જય. રામનવમીની સૌ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.